જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. ગુજરાતના એક નાના ગામમાં રમેશભાઈ નામના એક સારા અને સીધા માણસ રહેતા હતા. તેમની પત્ની અને એક દીકરો હતો. રમેશભાઈએ આખી જિંદગી મહેનત કરી અને ખેતરમાં કામ કરીને પોતાના દીકરાને સારી રીતે ભણાવ્યો હતો. દીકરો ખૂબ જ હોશિયાર હતો. થોડા વર્ષો પછી તેને અમેરિકામાં નોકરી મળી ગઈ હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો. રમેશભાઈએ પોતાના દીકરાને ગળે લગાવીને કહ્યું, બેટા, તું જ્યાં પણ રહે પણ ક્યારેય માતા પિતાને ભૂલતો નહીં હો. દીકરો બોલ્યો, બાપુજી, હું ક્યારેય તમને ભૂલી નહીં શકું. થોડા સમય પછી દીકરાને અમેરિકામાં જ એક છોકરી સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી દીકરો અને તેની પત્ની અમેરિકામાં રહેવા લાગ્યા. સમય પસાર થતો ગયો. એક દિવસ દીકરાએ પોતાના પિતાને ફોન કર્યો, બાપુજી, તમે થોડા મહિના માટે અમેરિકા આવી જાઓ ને. રમેશભાઈને પણ પોતાના દીકરાને મળવાની ખૂબ જ ઈચ્છા હતી. થોડા દિવસ પછી તેઓ અમેરિકામાં પહોંચી ગયો. દીકરો એરપોર્ટ પર તેમને લેવા ગયો. રમેશભાઈએ દીકરાને જોયો અને ખુશીથી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ ઘેર પહોંચ્યા. ઘર ખૂબ જ મોટું અને સુંદર હતું. વહુએ દરવાજો ખોલ્યો, પણ વહુના ચહેરા પર એટલી બધી ખુશી નહોતી. તેણે માત્ર ઠંડા અવાજમાં કહ્યું, આવો. રમેશભાઈને થોડું અજીબ લાગ્યું, પણ તેઓ કંઈ જ બોલ્યા નહીં. પહેલા થોડા દિવસ બધું સામાન્ય હતું, પણ ધીમે ધીમે વહુનો સ્વભાવ દેખાવા લાગ્યો. વહુને સસરા ઘરમાં રહેતા પસંદ નહોતા. તે ઘણીવાર ટોકતી, તમને અહીંના નિયમ સમજાતા નથી, આમ ન કરો, તેમ ન કરો. એક દિવસ વહુએ ગુસ્સામાં કહી દીધું, આ અમેરિકા છે, અહીં ગામડા જેવી આદતો નહીં ચાલે. આ વાત સાંભળીને રમેશભાઈને ખૂબ જ દુઃખ થયું, પણ તેઓ શાંતિથી બધું સહન કરતા રહ્યા. એક દિવસ ઘરમાં મહેમાનો આવ્યા. વહુએ બધાની સામે કહી દીધું, મારા સસરા તો ગામડામાંથી જ આવ્યા છે, તેમને અહીં કંઈ સમજાતું નથી. મહેમાનો હસવા લાગ્યા. રમેશભાઈનું તો દિલ જ તૂટી ગયું. તેઓ શાંતિથી પોતાના રૂમમાં જઈને બેસી ગયા. તે રાત્રે તેઓ ખૂબ જ વિચારી રહ્યા હતા. તેમણે આખી જિંદગી દીકરા માટે મહેનત કરી હતી અને આજે તેમને અપમાન સહન કરવું પડી રહ્યું હતું. પણ તેઓ ગુસ્સે નહોતા થયા. તેમણે નક્કી કર્યું કે હું જવાબ શબ્દોથી નહીં, કામથી જ આપીશ. બીજા દિવસે તેઓ વહેલા ઉઠ્યા. ઘરના બધા કામમાં મદદ કરવા લાગ્યા. બાગમાં કામ કર્યું, ઘર સાફ કર્યું, પડોશીઓ સાથે વાતચીત કરી. ધીમે ધીમે બધા પડોશીઓને રમેશભાઈ ખૂબ જ ગમવા લાગ્યા. તેઓ ખૂબ મદદરૂપ અને સારા સ્વભાવના હતા. એક દિવસ પડોશીમાં એક વ્યક્તિને મદદની જરૂર હતી. રમેશભાઈને તરત મદદ કરી. આ વાત આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ. લોકો રમેશભાઈનો ખૂબ સન્માન કરવા લાગ્યા. એક દિવસ એક મોટી કંપનીમાં માલિકે રમેશભાઈને મળવા બોલાવ્યા. તે વ્યક્તિ ગુજરાતનો જ હતો. તે બોલ્યા, તમારો સ્વભાવ ખૂબ સારો છે, મને તમારા જેવા માણસની જરૂર છે. થોડા સમય પછી રમેશભાઈ તે કંપનીમાં સલાહકાર તરીકે કામ કરવા લાગ્યા. થોડા મહિનામાં જ તેમને ખૂબ સન્માન મળવા લાગ્યું. એક દિવસ ઘરમાં પાર્ટી હતી. ઘરના ઘણા મહેમાનો આવ્યા હતા. એમાં એક કંપનીના માલિક પણ હતા. તેમણે બધાની સામે કહ્યું, આ માણસ ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ છે. અમારી કંપનીમાં આજે તેમની સલાહથી આગળ વધી રહી છે. બધા લોકો તાળીઓ પાડવા લાગ્યા. વહુ આ બધું જોઈને ચોંકી ગઈ. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પાર્ટી પછી વહુ રમેશભાઈ પાસે આવી અને તેની આંખોમાં આંસુ હતા. તે બોલી, બાપુજી, મને માફ કરી દો, મેં તમારું ઘણું બધું અપમાન કર્યું. રમેશભાઈ શાંતિથી સ્મિત કરીને બોલ્યા,
બેટા, મોટા લોકો માફ કરવાનું શીખે છે. તે દિવસે વહુને સમજાયું કે માનવીની કિંમત પૈસાથી નહીં પણ તેના સ્વભાવથી થાય છે. તે દિવસ પછી વહુએ ક્યારેય પોતાના સસરાનું અપમાન કર્યું નહીં. ઘરમાં ફરીથી પ્રેમ અને સન્માન આવી ગયું અને રમેશભાઈએ પોતાના વર્તનથી સાબિત કરી દીધું કે સાચો માણસ જ્યાં જાય છે ત્યાં સન્માન મેળવે છે. શીખ, સંસ્કાર અને સારો સ્વભાવ દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે.